हेलो गाइस, गुडी किचन में आपનું हार्दिक स्वागत છે। આજે આપણે બનાવવાના છે મેથીના ચોવડા અને થેપલા કહેવાય। તો એના માટે મેં ઘઉંનો લોટ લઈ લીધો છે જો કથરોટમાં, અને આપણે થોડોક અંદર બાજરીનો પણ લોટ એડ કરશું, આટલો અડધી વાટકી જેવો, અને ચણાનો લોટ એડ કરશું અંદર 1 ચમચી જેવો। નખાય ના નાખો તો ના નખાય, ચણાનો બે નકરા ઘઉંના લોટમાં બને, પણ અમે અંદર નાખીએ છીએ એટલે તમને અંદર બતાયા છે લોટ। આપણે હવે અંદર મસાલા કરી લેશું। 1 ચમચી જો આપણે લસણ, આદુ અને મરચાંની ગ્રેવી બનાવેલી છે એ અંદર એડ કરશું 1 ચમચી। અડધી ચમચી જેવું લાલ કોરું મરચું, અડધી ચમચી જેવી હળદર, અડધી ચમચી જેવું જલારામ ગરમ મસાલો, 1 ચમચી જેવું ધાણા જીરું, स्वाद अनुसार जो मीठू अर्धी चमची जो, थोड़ा आप लसण वाळो मसालो खांडेलो छे ए पण अंदर एड करशुं 1 चमची जेवो, 1 चमची जेवी खांड, थोड़ा सोडा नाखशुं एनाथी पोचा सरस मजाना आपणा थेपला बनशे। थोड़ुंक आपणे अंदर લીંબુ एड करशुं सोडानी उपर એટલે ફૂલાઈને સરસ બને। અને આપણે મેથી અને ધાણા ઝીણું ઝીણું કટિંગ કરીને સાફ પાણી સરસ મજાનું ધોઈ લીધું છે 2-3 પાણી, એ પણ અંદર એડ કરી દઈશું। 2 પાવરા જેવું આપણે તેલ એડ કરશું એટલે સરસ મજાના મોણથી પોચા હારા બને। બધું મિક્સ કરી લઈએ। લોટની જરૂર પડશે તો થોડોક આપણે એડ કરશું ઘઉંનો। थोड़ोक अपने घऊनो लोट अंदर जो एड करशुं, थोड़ोक हम तो 2-3 चमची जेवो, अने बधुं मिक्स करी लईए आपणे सरस मजानुं। जो आपणे जो धीमे धीमे पाणी नाखता जशुं अने लोट बांधता जशुं, जो धीमे धीमे। जो आपणो लोट सरस मजानो बंधाई गयो छे, बहु ढीलो नहीं बहु कठा नहीं, सरस मजानो रेडी थई गयो छे। आपणो लोट रेडी छे। आपणे हवे चोवड़ा बनावशुं, तो एना माटे आपणे गुंडलुं करी लीधुं एक। बहु पातळा नहीं बहु जाड़ा नहीं, ए रीतना आपणे वणवाना छे। जो આપણે લોટીમાં તરશું ચોવડાને। બે બાજુ શેકાઈ જાય પછી આપણે તેલ નાખશું। આપણે તેલ નાખશું થોડું થોડું કરીને બે બાજુ। સરસ મજાનું આપણું ચોવડું રેડી થવા માંડ્યું છે, ચડી ગયું છે સરસ મજાનું। જો આપણું ચોવડું સરસ મજાનું રેડી થઈ ગયું છે। જો બધા ચોવડા આપણે આ રીતના વણી લઈશું સરસ મજાના। હવે આપણે તેલ નાખશું ચોવડામાં।
જો આપણો ચોવડા સરસ મજાના રેડી થઈ ગયા છે. આપણા ચોવડા રેડી છે. ચલો ગાઈસ, ચા સાથે જમવા.